તો કેન્દ્રીય બજેટ 2025-26ની જાહેરાત થઈ ચૂકી છે। લગભગ 77 મિનિટ સુધી નાણામંત્રી નિર્મલા સીતારમણે સંબોધન કર્યું, ભાષણ આપ્યું અને આ બજેટ ભાષણમાં અનેક એવી મોટી જાહેરાત થઈ અને સૌથી મોટી જાહેરાત જેની ચર્ચા હવે આખા દિવસભરમાં થવાની છે। દેશના 10 કરોડ કરદાતાઓની મોદી સરકારે મોટી રાહત આપી। નવા ટેક્સ સ્લેબમાં નોકરિયાત વર્ગ માટે આ મોટી જાહેરાત। હવે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। નવા ટેક્સ સ્લેબમાં 4 લાખની આવક સંપૂર્ણપણે કરમુક્ત રહેશે। નવા ટેક્સ સ્લેબમાં 4 થી 8 લાખની આવક પર 5% ઇન્કમ ટેક્સ। નવા ટેક્સ સ્લેબમાં 8 થી 12 લાખની આવક પર 10% ઇન્કમ ટેક્સ। 12 લાખ સુધીની આવક પર કર ન ચૂકવવો પડે તેટલું ટેક્સ રિબેટ મળી રહેશે। ટેક્સ રિબેટ બાદ 12 લાખ સુધીની આવક સંપૂર્ણપણે કરમુક્ત રહેશે। બીજી બાજુ 12 થી 15 લાખ સુધીની આવક પર 15% ટેક્સ રહેશે। 15 થી 20 લાખની આવક પર 20% ટેક્સ રહેશે। 20 થી 25 લાખ સુધીની આવક પર 25% ટેક્સ રહેશે અને 25 લાખ કરતા વધારેની આવક પર 30% ટેક્સ લાગુ પડશે। તો હવે જે નવી ટેક્સ રિજીમ છે તેને પ્રોત્સાહન આપવા માટે વધારેમાં વધારે લોકો તેમાં જોડાય તે માટે હવે સરકારે 12 લાખ સુધીની આવક પર કરમુક્તિ જાહેર કરી છે। In the new tax regime, I propose to revise tax rate structures as follows. 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. To taxpayers up to 12 lakh of income other than special rate income such as capital gains, tax rebate is being provided in addition to the benefit due to slab rate reduction in such a manner that there is no tax payable by them. The total tax benefit of slab rate changes and rebate at different income levels can be illustrated with a few examples. A taxpayer in the new regime with an income of 12 lakh rupees will get a benefit of 80,000 rupees in tax, which is 100% of tax payable as per the existing rates. A person having income of 18 lakh rupees will get a benefit of 70,000 rupees in tax. That is 30% of tax payable as per existing rates. A person with an income of 25 lakh gets a benefit of 1,10,000 rupees. That is 25% of his tax payable as per existing rates. Details of my tax proposals are given in the annexure. As a result of these proposals, Honorable Speaker, sir, revenue of about 1 lakh crore in direct taxes and 2,600 crores in indirect taxes will be foregone. Mr. Speaker, sir, with this, I commend the budget to this august House. તો દેશના બજેટ અંગે આપણે ચર્ચા કરીશું કે આખરે શું આ દેશનું બજેટ એ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરનારું છે। રોટી કપડા મકાન શું એફોર્ડેબલ થશે? હવે આવનારું ભવિષ્ય કેવું રહેશે દેશનું તે વિશે ચર્ચા કરીશું। અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। ભાજપ નેતા પ્રેરકભાઈ શાહ જોડાયા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। કોંગ્રેસ નેતા પાર્થિવરાજભાઈ કઠવાડા જોડાયા છે। પાર્થિવભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। અને બજેટ નિષ્ણાંત જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ અને તેમની સાથે એક વિશેષ મહેમાન પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ આપનો સંવાદ કરાવીશું। તો સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ, આપની જ પ્રતિક્રિયા લઈ લે કે આ દેશનું બજેટ આવ્યું, 77 મિનિટ સુધી નિર્મલા સીતારમણજીએ ભાષણ આપ્યું, શું જોયું તમે? એક બર્ડ આઈ વ્યૂ આપણે મેળવવા જોઈએ તો બજેટમાં શું જોવા મળ્યું, શું મળ્યું દેશને? જો આજે ચાણક્ય હયાત હોત તો એમની નજરોમાં આ ખટ્ટા મીઠા બજેટ છે એવું કહી શકાય। કઈ ખુશી કઈ ગમ, કારણ કે કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયા ફોરગો કર્યા છે। એ પ્રજામાં નાણાં ઠલવાયા છે પણ કેન્દ્રની તિજોરી ખાલી થઈ છે। એટલે ચાણક્ય આજે કઈ ખુશી કઈ ગમનો માહોલ હોય। હવે ઓવરઓલ બજેટ જોવામાં જઈએ
તો 50 લાખ કરોડનું બજેટ છે, માતબર રકમનું બજેટ, અને એ વિકાસલક્ષી કાર્યોમાં પૈસા વપરાવાના છે. એમાંથી મૂળભૂત ફોકસ આપણે જોવામાં જઈએ તો ખેડૂતો ઉપર ફોકસ કરવામાં આવ્યો છે કે ખેડૂતોની ડબલ ઇન્કમ કઈ રીતે થાય. તો એમાં પ્રાવધાન છે. આપણા ભારત દેશનો 50% વધારે વિસ્તાર દરિયાકાંઠાનો છે, એટલે જે સાગર ખેડૂઓ છે કે જે ઓશન રિલેટેડ દરિયાઈ ખેતી કરે છે, મચ્છી ઉદ્યોગ છે, એને કઈ રીતે વેગવંતુ કરવામાં આવે એની ઉપર ફોકસ છે. આપણે ક્યાંક ને ક્યાંક શિપ બિલ્ડિંગમાં પાછળ રહી ગયા હતા ચાઇનાની કમ્પેરમાં, તો એને વેગવંતુ બનાવવાનો પ્રયત્ન છે. બાળકોને બાળ જિજ્ઞાસા વિકસે અને આજનું બાળક કાલનો ઉદ્યોગ સાહસિક છે, એટલે અટલ ટિંકરિંગ લેબથી એ કઈ રીતે ઉદ્યોગ સાહસિકતાના બીજ એને નાનપણથી રોકાય એની ઉપર ફોકસ કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સનો જે 12 લાખ સુધી કર મર્યાદા છૂટ આપવામાં આવી છે, તો એનાથી અપર મિડલ ક્લાસને બહુ ફાયદો થયો છે. પરંતુ આનો આપણે વિશ્લેષણ કરીએ તો મારે પ્રજા સમક્ષ એ વાત મૂકવી છે કે ભારત દેશની વસ્તી અંદાજે 150 કરોડ, એમાંથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનાર કેટલા ટકા લોકો? તો 15%થી ઓછા લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. એમાંથી ઇન્કમ ટેક્સ પે કેટલા કરે છે? તો એની પણ 25-30% લોકો ઓછા થાય. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ભારત દેશમાં 7-8 કરોડથી વધારે લોકો ઇન્કમ ટેક્સ રૂપિયા પે નથી કરતા. એટલે ઓવરઓલ 80 કરોડ લોકોને આપણે જો રાશન આપતા હોઈએ તો સ્વાભાવિકપણે એ ઇન્કમ ટેક્સના સ્લેબમાં ના આવતા હોય. તો અપર મિડલ ક્લાસ માટે પોપકોર્ન લેવા હવે સરળ બનશે, કારણ કે એમની ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે, એફએમસીજી કંપનીઓને ગ્રોથ આવશે. પરંતુ ખેડૂતોની ડબલ ઇન્કમ કઈ રીતે થશે? કારણ કે ખેડૂતો ટેક્સ સ્લેબમાં આવતા નથી. આપણા દેશમાં 80% જમીન 20% ખેડૂતો પાસે છે, અને 80% ખેડૂતો પાસે 20% જમીન છે. એટલે સિનારીઓ એટલો ઝિગઝેગ થયેલો છે. તો કૃષિ રિલેટેડ આપણે 100 ક્લસ્ટર આઈડેન્ટિફાઈ કરીએ તો એ પૂરતું ન કહેવાય. સાથે સાથે જે ગીગ ઇકોનોમીની વાત કરવામાં આવી તો નાણાં મંત્રીએ કબૂલ્યું છે કે 1 કરોડ જેટલા ગીગ ઇકોનોમીના વર્કરને ફાયદો થશે. ગીગ ઇકોનોમી એટલે શું? મારા જેવા યુવાનો કે જે ઝોમેટો, સ્વિગી, એમેઝોન એમાં જે હોમ ડિલિવરી કરવા જતા હોય કે ઓલા ઉબેરમાં ટેક્સી ફેરવતા હોય, એ લોકોને સુરક્ષા પૂરી પાડવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સરકારની કંપની હોય, સરકારી સાહસ હોય તો પીએફ, ઈએસઆઈ, ઇન્સ્યોરન્સના બધા લાભ મળે. પ્રાઇવેટ કંપની હોય તો એને પણ લાભાલાભ મળે. પરંતુ આ જે રોજિંદુ કામ કરનાર છે, જે ડેલી વેજર્સ છે યા ડેલી અર્નર છે, એમની માટે અત્યાર સુધી લેબર કોડમાં કોઈ પ્રાવધાન નહોતું કે એને કઈ રીતે સુરક્ષા પૂરી પાડી શકાય. તો સરકાર આગળ આવી છે. એનો ઇનડાયરેક્ટ મતલબ એવો થાય છે કે 1 કરોડ લોકો ગીગ ઇકોનોમીમાં છે, એટલે કે એમની નોકરીઓ સુરક્ષિત નથી. કારણ કે કોઈ મજબૂરીમાં જ આ કામ કરી શકતું હોય. જો એને નોકરી પરમેનન્ટ મળે તો ગીગ ઇકોનોમીમાં કોઈ જાય નહીં. બિલકુલ. એટલે કે આમાં તમે એવું કહી રહ્યા છો કે આ બજેટ બેલેન્સ નથી, પણ થોડું અનઇવન છે. કોંગ્રેસ નેતા પાર્થિવરાજભાઈ આપણી સાથે જોડાયેલા છે. પાર્થિવરાજજી, આપનું શું આકલન છે? કઈ રીતે જોઈ રહ્યા છો બજેટ? કારણ કે કરદાતાઓને મુક્તિ આપવામાં આવી, 12 લાખની આવક અને મેડિકલ સીટ વધી છે, ખેડૂતો માટે જાહેરાત છે. ખાસ કરીને આજે જ્યારે સવારના બજેટની સ્પીચ શરૂઆત થઈ એ પહેલા જેવા જ વિડીયો સામે આવ્યા, બિહારના મધુબનીના એક હેન્ડીક્રાફ્ટ વાળી સાડી પહેરી અને આપણા દેશના વિત્તમંત્રી, મહિલા વિત્તમંત્રી એ જ્યારે હાઉસમાં આપણું પોતાનું બજેટ, દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા હતા, ત્યારે સ્પષ્ટ એવું લાગે કે બિહારના ઇલેક્શનને ધ્યાનમાં રાખી, બિહાર ઇલેક્શનને માત્ર ને માત્ર ધ્યાનમાં રાખી અને આ બેન બજેટ લઈ અને હાઉસમાં પ્રવેશી રહ્યા છે. 537 વખત પોતાના ભાષણમાં જેટલી વાર બોલ્યા એમાં 537 વખત બિહારનો ઉલ્લેખ થયો છે, આપણા ગુજરાત રાજ્યનો ઉલ્લેખ થયો નથી. એટલે સ્પષ્ટપણે દેખાય કે બિહારના ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટને તૈયાર કરવામાં આવ્યું છે. બીજી વાત કે વારંવાર જે ટેક્સ સ્લેબની વાત છે એના સુધારાની વાત વિપક્ષી નેતાઓ વારંવાર હાઉસમાં કરતા આવ્યા છે. જે ટેક્સ સ્લેબને તેમને સુધારો કર્યો એ આવકાર્ય છે, પણ એ પણ યાદ રાખવું જોઈએ કે 100 ચૂહે ખાકે બિલ્લી હચકો ચલી, આ પ્રકારની પરિસ્થિતિ એટલા માટે કહું છું કે છેલ્લા 10 વર્ષમાં 54 લાખ કરોડથી
વધારે ટેક્સ એમને આ મધ્યમ વર્ગના લોકોથી વસૂલી લીધો છે. એટલે સ્પષ્ટપણે વારંવાર એમની જે નીતિઓ બજેટમાં પણ આમાં કોંગ્રેસને કશું સારું દેખાતું જ નથી. આટલી મોટી જાહેરાત કરવામાં આવી કે તમારી 12 લાખની ઇન્કમ છે ને કોઈ ટેક્સ નથી ભરવાનો, 12 લાખ સુધીની ઇન્કમ છે. કદાચ એન્કર તરીકે આપને રિક્વેસ્ટ કરીશ કે મારી પાછળની ક્લિપ સાંભળી લ્યો. મેં કીધું કે ટેક્સ સ્લેબ આવકાર્ય છે, પણ એમાં સાથે સાથે છેલ્લા 10 વર્ષમાં 54 લાખ રૂપિયા મધ્યમ વર્ગના ખિસ્સામાંથી ટેક્સના નામે ખાલી કર્યા છે. 56 લાખ કરોડ એ પણ હકીકત છે. એટલે સ્પષ્ટપણે જે વાત હતી ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા, બેનના પોતાના ભાષણમાં ગરીબ માટેની મનરેગાની સ્કીમ જે ગામડા આપણા રૂરલ ઇકોનોમીને મજબૂત કરનારી સ્કીમ હતી એમાં 1 રૂપિયો પણ બજેટ વધાર્યું નથી. એટલે ગરીબો માટેની એમનો જે વિચાર છે એ ત્યાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. યુવાનોને રોજગાર મળે તે દિશામાં કોન્ક્રીટ કામગીરીમાં કશું જ નહીં. એટલા માટે કે દેશની 500 કંપનીઓના પ્રોફિટ 22% વધી જાય પણ જોબ્સમાં 1.5% વધારો થાય. છેલ્લા 10 વર્ષથી 10 વર્ષ પહેલા શાસનમાં આવ્યા પહેલા અને 11મું વર્ષ 2 કરોડ વર્ષે રોજગાર આપવાની વાત થતી હતી. એ 22 કરોડ રોજગાર ક્યાં છે એનો રોડ મેપ સરકાર અને સરકારના બેઠેલા મંત્રી બતાવી દે તો સમજાય. બીજી વાત આવી અન્નદાતાની. અન્નદાતા એટલે આપણા ખેડૂત. જે વાત હમણાં ઇકોનોમિક આપણા જે ઇકોનોમિસ્ટ સાહેબ બેઠા છે એમણે પણ કરી. જે અન્નદાતા છે તેમના ખાતર ઉપરનો ટેક્સ, એના ઉપરનો જીએસટી, એમને જે ઓજારો વાપરે છે એના જીએસટી, શું એમાં એ સ્લેબમાં ફેરફાર કર્યો? શું જે ખેડૂતો આખા દેશના ખેડૂતો માંગણી કરી રહ્યા છે અને દિલ્હીના દરવાજે ઉભા રહીને કેટલાય સમય સુધી આંદોલન કર્યું? તેમનો મુદ્દો હતો કે એમએસપી ને કાયદેસર લો તરીકે લાગુ કરવી જોઈએ. તમે કહેતા હતા કે 2022માં ખેડૂતોની આય દુગની થઈ જશે, પણ તમારે અત્યારે સ્વીકારવું પડે છે કે ગામડા ભાંગી રહ્યા છે અને ગામડાથી લોકોનું ખૂબ બિલકુલ આપણે મોટા પ્રમાણમાં સ્થળાંતર થઈ રહ્યું છે શહેરોમાં. ભાજપનો જવાબ એ છે કે રૂરલ ઇકોનોમી પડી ભાંગી છે. એટલે આ જે બજેટ છે એ રૂરલ ઇકોનોમીને ધ્યાનમાં રાખીએ, ગામડાઓને ધ્યાનમાં રાખીએ તો હું માનું છું. બિલકુલ. એટલે આપનું કહેવું છે કે ફક્ત બિહારને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવ્યું છે, યુવાનો, મહિલાઓ, ખેડૂતો પર ધ્યાન આપવામાં નથી આવ્યું. પ્રેરકભાઈ, આપનું શું કહેવું છે? આ આટલા ગંભીર આક્ષેપ, અર્થશાસ્ત્રી પણ એમનો પણ સંકેત એ છે કે બેલેન્સ નથી, અનઇવન છે. આમનું પણ કહેવું છે કે બિહારને ફોકસમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે. આ બજેટ એ ગાંવ, ગરીબ, કિસાન, ખેડૂત, દલિત, શોષિત, વંચિત, યુવા, મહિલા, અન્નદાતા, એમએસએમઈ અને ઉદ્યોગ આ તમામને આવરી લેતું એક સર્વસમાવેશી બજેટ છે. આ બજેટ એ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ ને મહત્વ આપનારું બજેટ છે. મેક ઇન ઇન્ડિયન આત્મનિર્ભર ભારતનો જે પાયો છે એને મજબૂત કરનારું બજેટ છે. આ બજેટ એ વિકસિત ભારત બને એ તરફનું બજેટ છે. આ બજેટની અંદર યુવાઓને મહત્વ ત્યારે અપાયું છે કે આજે નવો વર્ગ જે છે એ નોકરીએ લાગે અને એની આવક આજે 12 લાખ રૂપિયા સુધીની આવક એની ટેક્સ ફ્રી થઈ જાય અને બીજા 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે કે 12,75,000. અને હસબન્ડ ને વાઇફ આ બંને જો નોકરી કરતા હોય તો લગભગ 2,10,000 રૂપિયા સુધીની આવક સુધી એમણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી. એટલે એક પ્રકારે મધ્યમ વર્ગને ખૂબ મોટી રિયાયત અને ફાયદો આપનારું આ બજેટ છે. આ બજેટની અંદર લેન્ડ, લેબર, લિક્વિડિટી, લો, ડિમાન્ડ, ડેમોગ્રાફી, ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન આ તમામ વસ્તુઓનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ બજેટમાં જેમ સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે આના કારણે 1 લાખ કરોડની લિક્વિડિટી માર્કેટમાં આવશે. તો જ્યારે આપણા દેશનો જે જીડીપી છે એ જીડીપી તમે સમજો છો એની જે ફોર્મ્યુલા છે C+G+I+N, એમાં C એટલે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ. કન્ઝ્યુમર સ્પેન્ડિંગનો ફાળો 65% થી 69% રહેલો છે અને આની અંદર ખૂબ મોટો વધારો આવશે જ્યારે કન્ઝમ્પશન વધશે અને કન્ઝમ્પશન વધે એટલે જીડીપીની અંદર વધારો આવે છે. અને એ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 11 લાખ કરોડ રૂપિયા સરકાર ખર્ચ કરવાની છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ સરકાર ખર્ચ કરે છે એટલે એની ઇકોનોમીમાં મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે છે. સરકાર જ્યારે પૂંજીગત વ્યય વધારે છે એટલે કે સરકાર માનો કે એરપોર્ટનું નિર્માણ કરે છે તો જ્યારે એરપોર્ટનું નિર્માણ કરે એટલે મેટલની જરૂર પડે, સિમેન્ટની જરૂર પડે, સિરામિકની જરૂર પડે, કલરની જરૂર પડે, સ્ટોનની જરૂર પડે, રેતીની જરૂર પડે. એટલે આનુષંગિક ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય છે. એટલે એના કારણે રોજગારીનું પણ સર્જન થાય છે. અને સાથે સાથે સરકાર જ્યારે પૂંજીગત વ્યય વધારે છે ત્યારે પ્રાઇવેટ કંપનીઓને પણ ઓર્ડર મળે છે. જ્યારે પ્રાઇવેટ કંપનીઓને ઓર્ડર મળે છે એટલે સ્કિલ ને અનસ્કિલ લેબરની જરૂર પડે. સ્કિલ ને અનસ્કિલ લેબર લેવાય એટલે એમના હાથમાં ઇન્કમ આવે છે. ઇન્કમ વધે એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ
ઇન્કમ વધે, ડિસ્પોઝેબલ ઇન્કમ વધે એટલે કન્ઝમ્પશન વધે, અને કન્ઝમ્પશન વધે એટલે એના કારણે જીડીપીમાં વધારો થાય. એટલે એક રીતે કહીએ તો આ ઇન્ફ્રા વધારનારું, મધ્યમ વર્ગને રાહત આપનારું, જીડીપીને ગતિ આપનારું, ફ્યુચરિસ્ટિક અને વિકસિત ભારતનો પાયો નાખનારું, અને આ વૈશ્વિક આર્થિક પ્રવાહો કે જ્યારે અત્યારે વિશ્વની અંદર આટલી મોટી અનસર્ટેનિટી છે એ સમયે ભારતે આત્મનિર્ભર ભારત બને એ પ્રકારનું આ બજેટ છે. અને આ બજેટમાં વિશેષ કરીને મધ્યમ વર્ગને ખૂબ મોટા પ્રમાણમાં રાહત આપવામાં આવી છે. બિલકુલ, નોકરિયાત વર્ગને ચોક્કસથી ફાયદો છે, પરંતુ પહેલા આપણે ખેડૂતોની વાત કરીએ. ખેડૂતોને આ બજેટમાંથી શું મળ્યું? એક બાજુ આપણે ડબલ આવક કરવાની વાત કરી, આજના દિવસમાં પણ સરકારના આંકડા છે કે ખેડૂતોની દૈનિક આવક 27 રૂપિયા મળે છે. તો આમાં ફક્ત કિસાન ક્રેડિટ કાર્ડ લોનની વાત કરી, કપાસના ઉત્પાદનની વાત કરી, પરંતુ એનાથી આગળ શું? MSP ને જે કાયદેસર કરવાની વાત હતી એ વિશે પણ કોઈ આમાં ઉલ્લેખ નથી, અથવા તો તેમની આવક વધે તે માટે પણ કોઈ એવી યોજનાઓ લાગી નથી રહી. જી, આ બજેટની જો વાત કરીએ તો સૌથી પહેલા આ બજેટની ક્રેડિટ એ કે હું ને સિદ્ધાર્થભાઈ બંને હમણાં થોડીક વાર પહેલા વાત કરતા હતા કે વિરોધ પક્ષના જે મુખ્ય બંને નેતાઓ કહેવાય, એક રાહુલભાઈ ગાંધી અને બીજા પ્રિયંકાબેન ગાંધી વાડ્રા. આ પ્રિયંકાબેન ગાંધીજીએ આ બજેટના વિરુદ્ધની અંદર કે એમાં કોઈ ખામી શોધતું એક પણ ટ્વીટ હજી સુધી કરી નથી શક્યા. અને રાહુલભાઈ ગાંધીએ માત્ર 3 લીટી લખી છે, હું ને સિદ્ધાર્થભાઈ બંને જોતા હતા એટલે મેજર એમાં કઈ લખી નથી શક્યા. જો કૃષિની વાત કરીએ તો આપણા દેશમાં 3 ક્ષેત્રો મહત્વના છે: કૃષિ, સેવા અને ઉત્પાદન ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્ર છે એમના કૃષિનો આપણો રાષ્ટ્રીય આવકમાં 15.4% ફાળો છે અને એની ઉપર વધતી નબતી વસ્તી 44% છે. સેવા ક્ષેત્રનો ફાળો આપણા રાષ્ટ્રીય આવકમાં 66% છે અને એના પર વસ્તી નબતી 31% છે. અને ઉત્પાદન એનો 23% ફાળો છે રાષ્ટ્રીય આવકમાં અને એના પર નબતી વસ્તી 25% છે. આ બજેટની અંદર કૃષિ માટે 1,71,753 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે કૃષિ બજેટ, અને સાથે સાથે ગ્રામીણ વિકાસ માટે 2,66,000 કરોડ. એટલે બંનેને જો આપણે કમ્બાઈન કરીએ તો લગભગ 4.25 લાખ કરોડ રૂપિયા કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. સાથે સાથે MSME ની પણ હું અત્યારે એટલા માટે વાત કરું છું કે MSME આપણા અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય છે. દેશના લગભગ 18 કરોડ લોકો MSME જોડે સંકળાયેલા છે અને આપણા દેશની જે નિકાસ છે એમાં 44% ફાળો એ પણ આપણે MSME નો છે. આ MSME ને પણ આમાં ઉદ્યોગની અંદર આ બજેટની અંદર રાહત આપવામાં આવી છે. અને સાથે સાથે આ મધ્યમ વર્ગની અંદર જે કહેવાય કે કન્ઝમ્પશન બૂસ્ટ કરવા માટેનો પ્રયત્ન. એટલે એક રીતે કહીએ કે સરકારે ફેડરલ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પણ વધાર્યું છે, પ્રાઇવેટ સ્પેન્ડિંગ આવે એનો પણ પ્રયત્ન કર્યો છે, કન્ઝ્યુમર સ્પેન્ડિંગ વધે એના માટે પણ પ્રયત્ન કર્યો છે, અને ઓવરઓલ નેટ એક્સપોર્ટ વધે એટલે કે આપણા દેશની નિકાસ વધે એના ઉપરનો પણ પ્રયત્ન કરવામાં બધે પહોંચી ગયા. આપણી પાસે આવું છું સિદ્ધાર્થભાઈ, આપને શું લાગી રહ્યું છે? ખેડૂતોને આ બજેટમાંથી કંઈ મળ્યું છે કે પછી એ લોકો નિરાશ થયા હશે? ખેડૂતો નિરાશ થયા હશે. એનું કારણ આપું કે જ્યારથી દેશ આઝાદ થયો ને ત્યારથી એગ્રીકલ્ચરનો ગ્રોથ ડબલ ડિજિટમાં જિંદગીમાં ગયો નથી. કદાચ 1-2 વાર ગયો હોય તો અલગ વસ્તુ, 4-5%, 3% એની આસપાસ રમે. અને કોરોના સમયે આ જ ખેડૂતોએ આપણી અર્થવ્યવસ્થાને ઉપર લાવવાનું કામ ખેડૂતો કર્યું હતું અને એ ખેડૂતોને કશું મળતું નથી. હા, એટલે કહેવાય ને કે આ બજેટમાં જે પોપકોર્ન ખાનાર મલ્ટીપ્લેક્સમાં જનાર વર્ગ છે ને એ બાળકો ખુશ થઈ ગયા છે કે ભાઈ ચલો અમે ડિસ્પોઝેબલ ઇન્કમ મોજ શોખમાં અમે ખર્ચો કરી શકશું. પરંતુ જે બાપડો ખેડૂત છે હવે એને આપણે કિસાન ક્રેડિટ કાર્ડ આપીએ. ક્રેડિટ કાર્ડ એટલે ભાઈ ઉછીના પૈસા લો તમારી, પણ એને ક્રેડિટ કાર્ડ લેવું જ ના પડે એની વાત કરો ને. એને લોન કેમ લેવી પડે છે? લોન શાહુકાર જોડેથી નહીં પણ જે સરકારી બેંક હોય, ગ્રામીણ બેંક હોય એની જોડેથી લોન લો. પણ ભાઈ લોન આપણે નથી લેવાની, એમને આત્મનિર્ભર બનાવવાના છે તો જે એને બિયારણો આપવા પડે, એનું યીલ્ડ બિયારણ ઉચ્ચ ગુણવત્તાના હોય, સાયન્ટિફિક ટેકનોલોજી અપનાવે, વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે, એની માટે જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે એને ભાર આપવો પડે કે ભાઈ આ દિશામાં કંઈક કામ કરો. સરકારની યોજનાઓ હંમેશા સારી હોય છે, પરંતુ આ કેન્દ્રનું બજેટ છે, રાજ્યનું બજેટ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આમાં છે ને મને ગુજરાત મોડલ દેખાય છે કે દાખલા તરીકે રમકડાની શહેરી વિકાસની વાત કરી તો શહેરી વિકાસ એ ભાઈ રાજ્યનો શહેરો હોય, રાજ્યના ગામડા હોય તો એના વિકાસ કરવાની જવાબદારી જે તે રાજ્યની હોય. જે કેન્દ્રના બજેટ હોય તો એને ઓવરઓલ ડેવલપમેન્ટ જોવાનું હોય, સુરક્ષામાં ધ્યાન આપવાનું હોય, એની ઉપર ફોકસ હોવો જોઈએ. તો જો કેન્દ્ર રાજ્યની જવાબદારી લઈ લેશે તો રાજ્યને તો એટલું જ જોઈતું હોય કે ભાઈ આપણું બજેટનું પ્રાવધાન બીજે ક્યાંક પૈસા વાપરીશું, કેન્દ્ર બેઠી છે ને. એટલે આ પાંગડાપણું પણ દૂર કરવું પડે. સાથે સાથે રમકડાનું એક વેલકમ સ્ટેપ છે કે ગુજરાતને આમાં 100% ફાયદો થશે, રાજકોટને ફાયદો થશે, કારણ કે ગુજરાતમાં રમકડાનું ઉત્પાદન મહંત હશે રાજકોટ વિસ્તાર જિલ્લામાં થાય છે.
એટલે એ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતમાં જ્યારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમનું વિઝન હતું, તો એ કેન્દ્રમાં લઈને આગળ વધારી રહ્યા છે. અને આપણા છોકરાઓ હોય તો રમકડા આપણા જ હોય ને, ચાઇનાના થોડા હોય. પણ ખાતરમાં જે નાણામંત્રીએ વાત કરી કે જે યુરિયાના પ્લાન્ટ બંધ થયા હતા એને બંધ પ્લાન્ટને ચાલુ કરીશું, તો એ વાતની ચાડી ખાય છે કે સૌથી મોટો કૃષિ પ્રધાન દેશ, વિશ્વને ખેતીની પદ્ધતિ આપણે શીખવાડી છે ને આપણે ખાતર આયાત કરીએ છીએ, તો જે બંધ પ્લાન્ટને હવે ચાલુ કરવાનું વેલકમ સ્ટેપ છે, પણ ઇમ્પોર્ટ તો કરીએ છીએ, એ વાત અહીંયા સિદ્ધ થાય છે. હવે ઇમ્પોર્ટ બિલ આનાથી ઓછું થશે, પરંતુ ખાતર તો વપરાશે ને. એક બાજુ ઓર્ગેનિક એગ્રીકલ્ચરની વાત કરીએ છીએ, એટલે ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ છે. બીજી વસ્તુ આવે કે કેન્સરની વાત કરે, આરોગ્ય, બિલકુલ એના પર આવું છું. ત્યારે આપણે ખેડૂતોની વાત કરતા હતા અને પાર્થિવરાજસિંહ, રાહુલ ગાંધીએ તો ન્યાયની વાત કરી હતી, આજે એક સુદ્ધા ટ્વીટ નથી કરતા બજેટ બાબતે એવું કહી રહ્યા છે. પ્રિયંકાબેને ટ્વીટ નથી કર્યું, કોઈ નિવેદન નથી આપી રહ્યા. આટલા બધા મુદ્દા છે તો પછી કેમ કશું બોલવામાં નથી આવતું? રાહુલ ગાંધીનું ટ્વીટ તો જોઈ લીધું છે ભાજપના પ્રવક્તાએ, પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીનું ટ્વીટ નથી વાંચ્યું લાગતું, જેમાં કહે છે મલ્લિકાર્જુન खड़गे कि एक मुहावरा इस बजट पे बिल्कुल सटीक बैठता है, 900 चूहे खाकर बिल्ली हद को चली. પછી એ કહે છે कि इस घोषणावीर बजट में अपनी खामियां छिपाने के लिए मेक इन इंडिया को नेशनल मैन्युफैक्चरिंग मिशन बना दिया है. बाकी सारी घोषणाएं लगभग ऐसी है जैसे युवाओं के लिए कुछ नहीं है. मोदी जी ने कल वादा किया था इस बजट में महिला के सशक्तिकरण के लिए बहुत बड़ा कदम उठाएंगे, पर बजट में महंगाई कम हो ऐसा कुछ भी नहीं है. किसानों की आय दुगनी करने के लिए कोई रोड मैप नहीं है. खेती के सामान पर जीएसटी दर में कोई रियायत नहीं है. હમણાં પાછા ભાજપના પ્રવક્તા પાછા બોલતા હતા દલિત, શોષિત, વંચિત, પીડિત આ પ્રકારના શબ્દોનો વારંવાર ઉપયોગ કરતા હતા. ત્યારે એમના બજેટમાં दलित, आदिवासी, पिछड़े वर्ग, गरीब और अल्पसंख्यक बच्चों के लिए स्कॉलरशिप की कोई बड़ी घोषणा नहीं हुई है. એટલે કે દલિત, વંચિત, પીડિતની વાત કરવા વાળા લોકો એ સ્પષ્ટપણે સ્કોલરશિપની સારી યોજના, નવી યોજના ઊભી થાય એની કોઈ ઘોષણા કરવામાં નથી આવી. 75,000 મેડિકલની સીટ્સ વધારવાની વાત કરે છે, તો ક્લેરિટી કરે કે શું એ 75,000 સીટો ગવર્મેન્ટ કોલેજીસની વધશે, ગવર્મેન્ટ કોલેજની વધશે કે ખાનગી કોલેજના નામે શિક્ષણની હાટડીઓ બનશે અને આપણા દેશના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોંઘી દાટ ફી ભરીને લૂંટાશે, એની પણ ચોખવટ કરે. આ જીડીપીની વાત કરતા હતા. પૂછવું છે કે 11 વર્ષથી જે જીડીપીની વાત કરે છે ને, તો આ સરકારમાં જીડીપીનું નામ આવે ને એટલે ગેસ, ડીઝલ ને પેટ્રોલ જ યાદ આવે. કારણ કે ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ આસમાને છે અને જે હમણાં મોટા મોટા નામો બોલી રહ્યા હતા, કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ને કન્ઝમ્પશન ને આ પ્રકારની ભાષા જે આપણી સામાન્ય જનતાને ખબર ના પડે, પણ પરચેસિંગ પાવર એટલે ખરીદ શક્તિની વાત તો થઈ જ શકે. આજે આપણા દેશના લોકોની ખરીદ શક્તિ ઘટી છે એ પણ હકીકત છે. આપણા રૂપિયાનું જેને કહી શકાય અવમૂલ્યન થયું છે. જે વાત કરતા હતા કે ડોલર અને રૂપિયાની વાતો કરતા હતા જ્યારે સત્તામાં નહોતા ત્યારે, કે રૂપિયો ક્યાંક પેલા શું કહેવાય રૂપિયો બગડે ત્યારે પ્રધાનમંત્રી નહોતા બન્યા ત્યારે રૂપિયા અને ડોલરની કમ્પેરિઝન કરતા હતા. આજે ડોલરની સામે રૂપિયો 80 પાર જતો રહ્યો છે. પ્રેરકભાઈથી જવાબ લઈ લે. પ્રેરકભાઈ, મોટા મોટા યુવાનોની આમાં વાત કરવામાં આવી, ખરીદ શક્તિની વાત થઈ રહી છે, આપના માધ્યમથી બિલકુલ માત્ર જનતાને, શ્રોતાને ભરમાવાનો પ્રયત્ન થશે. માત્ર મોટી મોટી જાહેરાતો એમની પાસેથી જવાબ લઈ લે. આપણે ખેડૂતો પાસેથી એ બાબતે બરાબર જવાબ નથી આપી શક્યા. પ્રેરકભાઈ, યુવાનો બાબતે આમાં શું આપે જાહેરાત કરી? આપું છું વિકાસભાઈ. મને એવું લાગે છે કે પાર્થિવરાજભાઈએ અત્યારે ઘણી બધી વાત કરી અને એ વાતની અંદર જે જનરલ વાત કરો, કાયમની મોંઘવારીની વાત કરી, રૂપિયાની વાત કરી, 10 વર્ષ 11 વર્ષ પહેલાનું જૂનું નિવેદન બી એમણે વાત કરી. અને જયારે જૂની હિસ્ટ્રીમાં જાય તો સ્વાભાવિક છે કે હું પણ જૂની હિસ્ટ્રીમાં એમને જવાબ આપીશ. હવે સાંભળવાની આવી ગયો છે. ઓકે, હવે એમણે વાત કરી લીધી હોય તો હું મારી વાત શરૂ કરું છું. બરાબર છે. આ અત્યારે એ હકીકત છે કે 2024માં 2.40% આપણો રૂપિયોનું અવમૂલ્યન થયું છે, રૂપિયો ઘટ્યો છે અને આ હકીકત છે અને કોઈ છુપાઈ ના શકે. પરંતુ આ દેશની હિસ્ટ્રીની અંદર 3 વાર આપણા રૂપિયાને ડીવેલ્યુ કરવો પડ્યો છે. 1 જુલાઈ 1991 ના રોજ ગવર્મેન્ટે ઓફિશિયલ 12% અને 3 જુલાઈ 1991 ના રોજ 9%, એટલે 20% 2 દિવસમાં આપણો રૂપિયો તોડવો પડ્યો હતો.
1967માં 59% સરકાર દ્વારા ઓફિશિયલ ડીવેલ્યુ કર્યો હતો અને 19 સપ્ટેમ્બર 1949 ના રોજ 33% આપણી સરકારે ઓફિશિયલ ડીવેલ્યુ કર્યો છે. એટલે જે લોકો રૂપિયો ડીવેલ્યુ થયેલો છે એ લોકો અત્યારે રૂપિયો 2.40% અને 2013 ની અંદર તમે 28 ઓગસ્ટ 2013 ના તમામ છાપાના ન્યૂઝપેપરના કટિંગ જોઈ લો કે જ્યારે આવ્યું હતું કે એક જ વર્ષમાં આપણો રૂપિયો 25% તૂટ્યો છે. એટલે જે યુપીએ સરકારમાં 25% એક વર્ષમાં તૂટ્યો હતો એ લોકો 2024માં 2.40% રૂપિયો ડેપ્રિશિએટ થવા ઉપર સવાલો ઉઠાવે છે. હવે બીજી વાત રહી મોંઘવારીની વાત કરે છે. સ્વાભાવિક છે આપણે પણ અહીંયા અનેક ડિબેટો કરી છે મોંઘવારી પર અને કરવી જોઈએ, એમાં હું એને ના પણ નથી પાડતો કે એમણે કરવી જોઈએ, પરંતુ એમના સમયની હિસ્ટ્રી શું છે એ પણ સાથે સાથે એમણે ચકાસી લેવી જોઈએ કે પાછલા મોંઘવારી રાજ્ય બી હોય છે અને કેન્દ્ર સરકાર બી કરે છે. છેલ્લા 1-1.25 વર્ષથી કર્ણાટકની અંદર રાજ્ય સરકાર એમની છે. દૂધમાં 3 લીટર એમણે ભાવ વધારી દીધો છે, પેટ્રોલમાં 3 રૂપિયા એમણે ભાવ વધાર્યો, ડીઝલમાં 3.5 રૂપિયા વધાર્યો, ત્યાં વોટર ચાર્જની અંદર એમણે હાઇક કર્યું છે, ત્યાં ઇલેક્ટ્રિસિટી ચાર્જની અંદર હાઇક કર્યું છે. ઇવન 2023માં સુખવિન્દરસિંહ સુખુની હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે પેટ્રોલના વેટમાં 3.5 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે આ લોકો જયારે વાત કરે છે ત્યારે એમણે પોતે કેટલી રાહત આપી છે એમના રાજ્યોમાં એની પણ ચર્ચા કરવી જોઈએ. અને જયારે કેન્દ્ર સરકારે પોતે એક્સાઇઝ ડ્યુટીની અંદર 2 વખત ઘટાડો કર્યો 2021માં અને 23માં, ત્યારે અલગ અલગ રાજ્ય સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો, જેમાં ગુજરાતમાં પણ વેટમાં ઘટાડો થયો હતો. એ વખત એક પણ વિપક્ષ શાસિત રાજ્યો એમાં જોડાયા નતા. અને આ લોકો જયારે મોંઘવારીની વાત કરે છે ત્યારે રાહુલ ગાંધીજીએ જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે એમનું નિવેદન હતું કે ગરીબી એ તો મનની અવસ્થા છે. કપિલ સિબ્બલને જ્યારે કાંદાના ભાવ વધારવા માટે પૂછ્યું ત્યારે કહ્યું હતું કે હમ થોડી બેચને જાતે જાક્યા વેપારીઓ કો પૂછો. એમના ઇમરાન પેલા મસૂદજી છે એ પણ આ પ્રકારના સ્ટેટમેન્ટો આપતા હતા. એટલે એ લોકોએ જયારે છે મોંઘવારીની જયારે વાત કરે છે ત્યારે લોકો ઘા ઉપર મીઠું ભભરાવાનું વાત કરતા એવું લાગે છે. અને ઇન્દિરાબેન ગાંધીએ પોતે કહ્યું હતું પહેલા મોંઘવારી હતી તો હવે જેનો મતલબ કે અત્યારે મોંઘવારી સહન કરવાની. મોંઘવારી એ વિકાસનું અનિવાર્ય પાસું છે એવું આસનસોલની સભામાં ઇન્દિરાબેન ગાંધીએ જાન્યુઆરી 2084 ની અંદર કીધું હતું. એટલે એ લોકો મોંઘવારીની વાત કરે પાર્થિવભાઈ તમે એક જૂનો એક તમે કિસ્સો ટાંક્યો ને એમણે આખી લિસ્ટ આખું આપી દીધું. હિસ્ટ્રી મારી વાત સાંભળો, હિસ્ટ્રી મારે એમણે જૂની વાત કરી એટલા માટે વાત કરવામાં આવે ને હિસ્ટ્રી ઉપર જતા રહે છે. આપણે ઇકોનોમીની વાત, તમે મને ઇકોનોમીની વાત કરવાની વાત આવે ને હિસ્ટ્રી ઉપર જાય છે. મારે કહેવું છે નિર્મલા શું કીધું તું? નેશનલ હેરાલ્ડમાં જાહેરાત પછી એ લોકો બોલે છે જે લોકો દેશના 12 લાખ કરોડ રૂપિયા ખાઈ ગયા છે, 12 લાખ કરોડ ખાઈ જનારા પરિવારના લોકો બોલે છે, 12 લાખ કરોડ રૂપિયા ખાઈ ગયા છે આ લોકો. ભ્રષ્ટાચારી છે કોંગ્રેસ વાળા, 12 લાખ કરોડ ખાઈ જનારા બોલે છે. બધી વસ્તુ ઉપર નીચે બધા ભ્રષ્ટાચાર કર્યો છે. લોકોના પૈસા ખાઈ ગયા, ગરીબોના પૈસા ખાઈ ગયા, સામાન્ય વર્ગના પૈસા ખાઈ ગયા, મધ્યમ વર્ગના પૈસા ખાઈ ગયા. અરે તમારે રાહુલ ગાંધી ગઈ ગયો, રાહુલ ગાંધી ગઈ જામીન ઉપર છે, જામીન ઉપર છે, રાહુલ જામીન ઉપર છે, પ્રિયંકા જામીન ઉપર, જામીન ઉપર કોર્ટની નોટિસે આખા પરિવારની સામૂહિક આવે છે. અને કોણ કહે છે? અરવિંદ કેજરીવાલ કહે છે કે રાહુલ ગાંધી ભ્રષ્ટાચારી. અરવિંદ કેજરીવાલ એવું કહે છે રાહુલ ગાંધી ભ્રષ્ટાચારી છે. એમનો ઇન્ડી ગઠબંધન વાળો કહે છે, ઇન્ડી ગઠબંધન વાળો કહે છે ભ્રષ્ટાચારી છે. ભ્રષ્ટાચારી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રિયંકા લોકોની જમીન પચાવી પાર્થિવભાઈ પ્રેરકભાઈ આપણે મુદ્દા પર આવ્યા. હવે સિદ્ધાર્થભાઈ બિલકુલ હિસ્ટ્રીની વાત કરશે તો હું આખી હિસ્ટ્રી લઈ જઈશ. 1947 એ બંનેના લિસ્ટ છે પાર્થિવભાઈ, એ બંનેનું આવશે. એ મને હિસ્ટ્રી પૂછો આખી હિસ્ટ્રી લઈ જઈશ આઝાદીની અત્યાર સુધી. એક મિનિટ એમણે કરી દી હિસ્ટ્રીની શરૂઆત. પાર્થિવભાઈ અરે કોંગ્રેસ આતંકવાદી છે, આતંકવાદી છે કોંગ્રેસ, આતંકવાદી છે કોંગ્રેસ, આતંકવાદી છે. મોહમ્મદ અલી જીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે. મોહમ્મદ અલી જીના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે. ઓકે મોહમ્મદ અલી પાકિસ્તાન પાર્થિવભાઈ પ્રેરકભાઈ આ ડિબેટ અલગ જ દિશામાં જઈ રહી છે. એ આક્ષેપ પ્રતિ આક્ષેપ ભલે થતા રહે, નહીં ભલે થતા રહે આક્ષેપ પ્રતિ આક્ષેપ, પરંતુ આમાં જનતા બધું જોઈ રહી છે. બંનેના ઇતિહાસ એવા છે, બંનેના ઇતિહાસ એવા છે. એમાં ભાજપ અને કોંગ્રેસ ભલે તમે સામસામે કરતા રહેશો, પરંતુ આમાં જનતાનું શું? સિદ્ધાર્થભાઈ આ બજેટ પર આપને લાગે છે કે હવે જવાબ આપો.
જવા દીધો. તમારી debate તમે પતી મને નથી. સવાલ પૂછ્યો તો. તમારી તમે debate મને પતી પૂછ્યો નથી. તો. હું કહું છું આ તમારી વચ્ચે કેમ બોલ્યા? મને તમે પૂછ્યો. મને પૂછ્યો સવાલ તો. મને પૂછ્યો તો. ભારતીભાઈ તમે મને નક્કી નહીં પૂછ્યો કરો. તો. હું આવીશ, એટલે આ હું આવીશ. પ્રકારની વાત નહીં થાય ને. તમારી આવીશ તમારી જોડે. મને મારો જવાબ પણ આવીશ તમારી જોડે. મને મારો debate જવાબ પૂરી થઈ આપો. નથી. સવાલ મને પૂછ્યો તો. ભારતીભાઈ, સવાલ મને ડુંગળીના પૂછ્યો તો. ભાવ ઉપર કીધું તું કે નહીં? હું આવું છું. તમે સવાલ મને ડુંગળી નથી પૂછ્યો તો. ખાધી? આમાં ચર્ચા નહીં થાય. આમાં મોદી બોલ્યા કે નહીં? ભ્રષ્ટાચારી રવિશંકર કોંગ્રેસે બંધ કરો. બોલ્યા વચ્ચે કે બોલે નહીં? છે. મને કેવું છે ભ્રષ્ટાચારી કોંગ્રેસે બંધ કરો. ભ્રષ્ટાચારી વચ્ચે બોલે છે. ભાજપ. ભ્રષ્ટાચારી કોંગ્રેસે બંધ કરો. વચ્ચે બોલે છે. ભાજપ એટલે ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી જનતા કોંગ્રેસ. પાર્ટી. જામીન ભાજપ એટલે પર છે. બીજેપી ભારતીભાઈ, ભ્રષ્ટાચારી જનતા રાહુલ પાર્ટી. ગાંધી, પ્રિયંકા ગાંધી જામીન ચાલો, પર એક છે. મિનિટ. રોબોટ વાળા લોકો તમારું- થઈ ગયા છે. ભ્રષ્ટાચારી જનતા તમારા પાર્ટી. બેમાંથી કોઈનું કશું સંભળાતું નથી. આમાં ફક્ત હોવાહોલ થઈ રહ્યું છે. નિર્મલા બે સીતારામન પ્યાજ નથી ભ્રષ્ટાચારી આપણે ભારતીભાઈ મૂર્ખા નથી લાગતા. મારામાં વચ્ચે બોલ્યા. ડુંગળીનો ભાવ એક મિનિટ, એક મિનિટ. પાર્થિવભાઈ, તમે સાંભળશો. ગાડી ચાલ્યા જ કરે. પાર્થિવભાઈ, તમે સાંભળશો. સાંભળવું જ પડશે. પાર્થિવભાઈ, તમે સાંભળશો મારી વાત. પેટ્રોલ ચાલીસ મારી વાત રૂપિયા સાંભળશો. વાત કરતા હતા. મારી વાત નહીં સાંભળે. સાંભળશો પાર્થિવભાઈ, એક મિનિટ. આપણે મૂર્ખા નથી લડાવો, આપણે મુદ્દાસર વાત કરીએ. ચલો પાર્થિવભાઈ, તમારે એક પ્રેરકભાઈ, તમે એમની વાત સાંભળશો. મુદ્દાસર તમે શું વાત કહેવા માંગો છો આ બજેટને લઈ? પાર્થિવભાઈ, ખાસ કરીને જ્યારે એમને ઇતિહાસની વાત કરી અને મોંઘવારીની વાત કરી ત્યારે જ્યારે આ ડુંગળીના ભાવ આસમાને હતા, આ જ દેશના વિત્ત મંત્રી જે એવું કહેતા હતા કે હું ડુંગળી નથી ખાતી, પણ આ ગરીબના ઘરની કસ્તુરી છે. મોંઘવારી આસમાને છે, શાકભાજીના ભાવ આસમાને જતા રહ્યા છે. આપણા માટે જીડીપી એટલે ગેસ, ડીઝલ ને પેટ્રોલ એટલા માટે કહું છું કે જ્યારે સરકારમાં નહોતા, રૂપિયો કે 2 રૂપિયો વધતા હતા ત્યારે બૂમાબૂમ કરી નાખતા હતા, અને આ લોકોની સરકારમાં આ સેન્ચુરી પાર કરીને પણ નીકળ્યો એ પણ આપણે જોયું છે. ટામેટાને પણ એ લોકોએ સેન્ચુરી પાર કરાવી દીધી, લીંબુને પણ સેન્ચુરી પાર કરાવી દીધી. આ પ્રકારની પરિસ્થિતિ આ દેશના લોકોએ જોઈ, મધ્યમ વર્ગના લોકોએ જોઈ, ગરીબ વર્ગના લોકોએ જોઈ. હમણાં જે વાત કરતા હતા, વેટની વાત કરતા હતા, આ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને જગ્યાએ ભાજપની સરકાર છે, સરકાર બદલાઈ ગઈ તો કેમ વેટ એ લોકોએ ના ઘટાડ્યો? અને આજે પણ ત્યાં સેન્ચુરી પારના ભાવ એ જ ભાજપની સરકાર બાજુ આપણા પડોશમાં છે. આપણે રાજસ્થાનમાં જઈને ભાવ જોઈ લઈએ અને આપણે મધ્યપ્રદેશમાં જઈને પણ ભાવ જોઈ લઈએ. બીજી વાત કરું આપને કે આ જે પ્રકારના નિવેદનોની વાત કરે છે, જે પ્રકારના ભ્રષ્ટાચારની વાત કરે છે, તો ભ્રષ્ટાચારમાં A to Z અદાણીથી લઈ અને જુબિન જેને કહી શકાય સ્મૃતિ ઈરાની સુધીના ભ્રષ્ટાચારની વાત કરી શકીએ. જે એમનો મહારાષ્ટ્રમાં જે ચીકી કાંડમાં પંકજા મુંડેને 300 કરોડની ચીકી કહી ગયા હતા એ યાદ કરાવીશ. હું બાળકો કાંડની યાદ કરાવીશ. ABCD એમ કરતા Z સુધીના કાંડની યાદ કરાવીશ. અને જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત લોકો છે અને પોતે તો મશીન રાખે છે કે જેમના ઉપર પહેલા 1000 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકે કે આદર્શ ગોટાલા, આ ગોટાલા, તે ગોટાલા, પછી એમને ભાજપમાં લઈ આવવા માટે વોશિંગ મશીનમાં નાખે, બહાર કાઢે અને એમનો ખેસ પહેરી લે, તે ભ્રષ્ટાચારી ચલો, ભ્રષ્ટાચાર મુક્ત થઈ તમારો જાય છે. સ્કોર થઈ આ ગયો? હકીકત છે. થઈ ગયો તમારો સ્કોર. એમનો જવાબ તમે આપી દીધો. બરાબર. બજેટ વિશે તમે શું કહેવા માંગો? મારો તમને એ સવાલ છે, તમે બધી ભ્રષ્ટાચારની ભાવની વાત કરી, બજેટ વિશે તમારો સ્પષ્ટપણે હું શું માનું મુદ્દો છે? છું કે સરકારની નીતિ અને નિષ્ઠા ઉપર એટલા માટે સવાલ ઉભો થાય કે જે ગરીબની વાત કરતા હતા, યુવાની વાત કરતા હતા, અન્નદાતાની વાત કરતા અને મહિલાઓની વાત કરતા, આ ચારે માટે કશું જ નથી. નવા રોજગાર ઉભા થાય અને કેટલા રોજગાર ઉભા થાય એની વાત કરે. ગુજરાત નહીં પણ દેશમાં 20 લાખથી વધુ સરકારી પદો ખાલી છે. એમાં ભરતીનું કેલેન્ડર ક્યારે બહાર પાડશે એનો જવાબ આપે એ એમને આપવાનું હતું. આપણું રેલવેનું બજેટ અલગ હતું. પહેલા રેલવેનું બજેટ ભેગું કરી દીધું. નવી જે સામાન્ય ટ્રેન જેમાં ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ ટ્રાવેલ કરે છે અથવા તો રેગ્યુલર ટ્રાવેલ કરે છે, એમાં તમે કેટલી બોગીઓ વધારી અથવા તો કેટલી ટ્રેનો વધારી. જે તમે ટ્રેનો વધારી છે એ જે અહીંયાથી 500-400 રૂપિયામાં મુંબઈ જવાય એ 1700 રૂપિયા વાળી વંદે ભારત તમે વધારો છો. પણ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જે ઓલામાં ડાયનામિક ફેર હોય છે અને આમાં ગરીબ મધ્યમ વર્ગ માટે ફિક્સ ફેર હોય છે, એ ફિક્સ ફેરની ટ્રેનો કેટલી વધારી તે શૂન્ય હશે. બીજી વાત કરું, સાથે વાત કરું કે ગુજરાત માટે કયો મોટો પ્રોજેક્ટ જેથી કરીને ગુજરાતમાં રોજગારી ઊભી થાય એની પણ વાત કરે દલિત, શોષિત, વંચિત સમાજની, એ અનુસૂચિત જાતિ, જનજાતિ, અલ્પસંખ્યકો માટે એમણે કઈ નવી સ્કીમ એમના સ્કોલરશિપ માટે લાયા, એમના ભણતર માટે લાયા એની વાત કરે. અમે એના ઉપર આવીએ છીએ. અમે કહીએ છીએ કે દેશના યુવાનોના રોજગારી દૂર કરવા માટે તમે શું કરશો? મનરેગાનું બજેટ એટલું ને એટલું, મનરેગાનું બજેટ એટલું ને એટલું. તમે પ્રોજેક્ટની વાત કરી, તમે પ્રોજેક્ટની વાત કરી તો રાહુલ ગાંધી પોતે લોકસભા ચૂંટણી પહેલા કહી ચૂક્યા છે કે પ્રધાનમંત્રી મોદી બધા પ્રોજેક્ટ ગુજરાતમાં જ આપે છે. સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે પછી એવિએશનનો પ્રોજેક્ટ હોય, આ બધા પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યા છે એવું એમનું રાહુલ ગાંધીનું પોતાનું કહેવું છે. ઇન્ક્લુઝિવ બજેટની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું કે આ બજેટમાં યુવાનો માટે કંઈ નથી, ખેડૂતો માટે કંઈ નથી, મહિલાઓ માટે કંઈ નથી, આ દેશના અન્નદાતાઓ માટે કંઈ નથી.
આ દેશના યુવાનો માટે કંઈ નથી, આ દેશના જે કહી શકાય કે વંચિત શોષિત પીડિત સમાજના લોકો છે એમના માટે કંઈ નથી. આ બજેટમાં માત્ર બિહારના ઇલેક્શનને ધ્યાનમાં રાખી બિહારમાં બનેલી સાડી પહેરી અને માત્ર વિત્ત મંત્રી બિહારના લોકોને લુભાવવાનો પ્રયત્ન કરતા હતા. ભલે બિહારના લોકોને લુભાવવાનો પ્રયત્ન કરતા હતા, પણ એમને આંધ્રપ્રદેશ વાળું એમનું એનડીએ નું બીજું જે કહી શકાય આંધ્રપ્રદેશની વાત થાય તો એને પણ સ્પેશિયલ સ્ટેટસ આપવાની વાત ચૂંટણી પહેલા એમણે જ કરી ચલો, હતી, પણ એ પણ પ્રેરકભાઈથી- ભૂલી ગયા છે, એ પણ હકીકત છે. પ્રેરકભાઈથી જવાબ લઈ લો. પ્રેરકભાઈ, આમાં ગુજરાતને શું નજરઅંદાજ કરવામાં આવ્યું છે? કેમ ગુજરાતનું નામ લેવામાં આવ્યું? કોઈ પ્રોજેક્ટની વાત થતી નથી કે પછી ગુજરાતના યુવાનો નવી નોકરીનું સર્જન થાય, ગુજરાતની મહિલાઓ તેમને પ્રોત્સાહન મળે, સશક્તિકરણ થાય, ખેડૂતો કે જેમની આવક ડબલ થાય, તે માટે શું છે આમાં? વિકાસભાઈ, પાર્થિવરાજભાઈ ઘણી બધી વાત કરતા હતા, એમાં એમણે મોંઘવારીની પણ વાત કરી. હું આ 2013 નું ટ્વીટ લાવ્યો છું, જ્યારે ફૂડ ઇન્ફ્લેશનનો દર 20% કરતા વધારે હતો, અને આનું તમે ફેક્ટ ચેક પણ કરાવી શકો છો. હું પુરાવા સાથે અહીંયા મૂકી રહ્યો છું. એ અદાણીના ભ્રષ્ટાચાર એ પ્રકારનું એ બોલ્યા હતા. તો ગેહલોત સરકારે 25,000 વીઘા જમીન ગૌતમભાઈ અદાણીને આપી હતી. તો શેના માટે આપી હતી એ મને ખબર નથી પડતી. આ બી હું પુરાવા સાથે હું લઈ આવ્યો છું. એમના જ સમયની અંદર જે અર્થતંત્રની વાત કરતા હતા, ફ્રેજાઇલ 5 ઇકોનોમી હતા, વિશ્વની 5 ખરાબ અર્થવ્યવસ્થામાં હતું. S&P રેટિંગ ડાઉનગ્રેડ કરી દીધું હતું, મૂડીઝે જંકની અંદર મૂકી દીધું હતું. એટલે આ કેમ થયું હતું? એ જ વખતે જીડીપી 4.4% હતો. 2013 29 નવેમ્બર 2013. હું એનું ટ્વીટ ને આના પુરાવા હું એટલે લઈને આવ્યો છું કે આ લોકો સેના જોડે પુરાવા માંગતા હોય તો અમારી જોડે પણ માંગી શકે. હવે જયારે વાત કરે છે કે જો મોંઘવારીની જો વાત કરતા હોય તો એમને હું એ યાદ દિલાવી દઉં કે ડોક્ટર મનમોહન સિંહજી બોલ્યા હતા કે પૈસે પેડ પે નહીં ઉગતે, ડીઝલ કે દામ बढ़ाना જરૂરી है. અને એ વખતે બધી જ ચેનલોની અંદર ચાલેલું છે. એટલે એમણે ત્યારે એ વખતે કેમ એમને આ વસ્તુ યાદ નથી આવી? અને મોંઘવારી વખતે જનતા પર આશ્વાસન આપવાનું તો દૂર રહ્યું. એ લોકોએ એ પ્રકારે જે કહેવાય કે એટલી બધી મોંઘવારી વધારી કે એ લોકો 44 સીટ ઉપર આવી ગયા હતા. હવે તો વાત કરીએ કે આ સરકારની અંદર આ બજેટની અંદર જે કહેવાય કે ધાર્મિક સ્થાનો માટે પણ છે, એટલે કે કૃષ્ણ કે લીએ ભી હે, ગરીબ માટે भी છે એટલે ગરીબ સુદાमा के लिए भी है, युवा માટે એટલે युवा अभिमन्यु के लिए भी है, बुजुर्ग માટે એટલે बुजुर्ग द्रोण के लिए. सिर्फ दिक्कत ये है कि दुर्योधन के लिए कुछ नहीं है और इसीलिए वो सब विपक्ष वाले बिल बिलाए हुए हैं. बाकी गरीब, मध्यम वर्ग, युवा, ધાર્મિક સ્થાનો તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને જે કહેવાય કે એક ઇન્ક્લુઝિવ બજેટ એ આપેલું છે. અને આ બજેટ એ આઝાદીના અમૃતકાળથી લઈને 2047 ની અંદર વિકસિત ભારત બને એનો પાયો નાખનારું બજેટ છે. અને આવનારા સમયની અંદર ભારતની ઇકોનોમી જે અત્યારે વિશ્વની 5મા નંબરની મોટી અર્થવ્યવસ્થા છે એમાંથી 3જા નંબરની મોટી અર્થવ્યવસ્થા કેવી રીતે બને એના ઉપરનું ફોકસ રાખનારું આ બજેટ છે. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપનું શું માનવું છે? શું આપણે એ 5 ટ્રિલિયન ઇકોનોમી તેની તરફ આગળ વધી રહ્યા છે? 2047 જે વિકસિત ભારતનું લક્ષ્યાંક છે, શું તેના તરફ આ બજેટ આપણને લઈ જઈ રહ્યું છે ખરા? હવે 5 ટ્રિલિયન ઇકોનોમી એટલે આ જે 1 લાખ કરોડની કરદાતાઓને બેનિફિટ કરવામાં આવ્યો છે કે અર્થતંત્રમાં 1 લાખ કરોડ નાણું ઠલવાશે, એટલે કે એટલો આપણે વધારે ખર્ચ કરી શકશું. પણ બીજી બાજુ એક ખીચામાંથી ગયું ને બીજા ખીચામાં આવ્યું. આનાથી આપણી આવક વધી છે દેશની ઇન ટોટલ, એવી રીતે નહીં વિચારી શકે. કેમ? કારણ કે સરકારને જે 1 લાખ કરોડનો શોર્ટફોલ પડ્યો કે સરકારને આવક ઓછી કરી કે જતી કરી એ 1 લાખ. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપના ઓડિયોમાં થોડી ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે, આપણે સુધારી દઈએ પછી આપની પાસે આવું. બિલકુલ. પાર્થિવરાજસિંહ, આપ જે બોલી રહ્યા હતા, આપ જે જવાબ આપવા માંગી રહ્યા હતા પ્રેરકભાઈનો, ખાસ કરીને હમણાં જે પેટ્રોલ ડીઝલની વાત કરતા હતા અને મનમોહનસિંહની વાત કરતા હતા ત્યારે ઇન્ટરનેશનલ ક્રૂડના રેટ પણ એમની સરકારમાં જોઈ લેવા જોઈએ કે કેટલા હતા, અમારી સરકારમાં કેટલા હતા અને એમની સરકારમાં કેટલા હતા, અને એની સામે એમણે કેટલા રૂપિયા જે આપણા દેશના નાગરિકોના ખિસ્સામાંથી છીનવી લીધા એક્સાઇઝ ડ્યુટીના નામે, એ પણ આખા દેશે જોયું. 21 લાખ કરોડથી પણ વધુ રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના નામે એમણે ક્યાંક ને ક્યાંક આ દેશના નાગરિકોના હિસ્સામાંથી લઈ લીધા, એ પણ હકીકત છે. આ દેશના કોર્પોરેટના 19 લાખ કરોડ માફ કરી દીધા, એ પણ જે ઉદ્યોગપતિઓના જે મિત્રો, જે એમના મિત્રો છે, ખાસ મિત્રો, એમના એ રૂપિયા એમણે માફ કરી દીધા, એ પણ હકીકત છે. બીજી વાત કરી, હમણાં મોંઘવારીની વાત કરતા હતા અને છાપા બતાવતા હતા, તો મને એવું લાગે છે કે પ્રેરકભાઈ કદાચ બજારમાં ભાજપના નેતા તરીકે કદાચ શાકભાજીની થેલી લઈ અને કોઈ શાકભાજીની દુકાને ગયા નહીં હોય. એમના ઘરમાં એમના ધર્મપત્ની કે પરિવારમાં મહિલાઓને પૂછશે તો કહેશે કે મોંઘવારી કેટલી આસમાને છે, દાળના ભાવ શું હતા ને દાળના ભાવ અત્યારે શું થઈ ગયા છે એ પણ કહેશે, તેલના ભાવ શું હતા ને તેલના ભાવ શું થઈ ગયા, ખાવાના તેલના ભાવ શું થઈ ગયા એ પણ કહેશે. આ નલિયાકાંડના દુશાસનો કોકને દુર્યોધન કે, પણ માત્ર ઘોષણા
કરવા સિવાય આ દુશાસનો પાસે બીજું કાંઈ નથી, એ પણ હકીકત છે. આપણે જોયું કે કયા પ્રકારે અમરેલીની દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો, એ આજે બીજાને દુર્યોધન ને દુશાસન કહે છે. એમના વાણી અને વર્તનમાં તમને સ્પષ્ટપણે દેખાઈ આવે કે ચોર કી દાઢી મેં તિનકા હે. માત્ર દેખાવા વાળું બજેટ, આ બજેટમાં કંઈ કોન્ક્રીટ નથી. 5 ટ્રિલિયનની ઇકોનોમીની જાહેરાત તો 2022-23 જ કરી દીધી હતી કે 2025માં 5 ટ્રિલિયનની ઇકોનોમી થઈ જશે. આ દેશના પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના સમયમાં આ દેશની પ્રગતિ પણ ડબલ ડિજિટમાં પહોંચેલી છે, એ પણ હકીકત છે, એ પણ ઇતિહાસ છે. સાથે સાથે બીજી વાત કરું કે આખા વિશ્વમાં મંદી હતા ત્યારે વિશ્વના અલગ અલગ દેશોના પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટો પણ ડોક્ટર મનમોહન સિંહની ઇકોનોમી માટે સલાહ લેવા આવતા. આજ અમેરિકા, જેમને અત્યારે અમેરિકાના ટ્રમ્પે જેમને બોલાયા નથી આપણા દેશના પ્રધાનમંત્રીને ત્યાં અમેરિકા, એ જ અમેરિકાના પ્રધાનમંત્રી જે તે સમયના હતા, તેમણે કીધું હતું કે મનમોહન સિંહ જ આ વિશ્વના મંદીમાંથી એમના જ આઈડિયા દૂર કરી શકે એમ છે. એટલે સ્પષ્ટપણે આ બજેટમાં ભાજપ પાસે કોઈ પ્રકારનો રોડમેપ નથી, આ બજેટમાં કોઈ પ્રકારની ક્લેરિટી નથી. બીજું કે 10 વર્ષમાં એમને કરેલા કાર્યો, કદાચ જો 10 વર્ષમાં એમને કરેલા કાર્યો હોય તો એ કાર્યોમાં શું પ્રગતિ થઈ આ દેશમાં, શું ફાયદો થયો, તો એની ચોખવટ શું કામ બજેટમાં નથી કરતા? ભૂતકાળની સરકારો હતી તો જે તે વખતે એમને જે કરેલા કામો, એમને જે કરેલી સ્કીમો, એનાથી શું ફાયદા થયા, લોકોને શું ફાયદો મળ્યો, એનાથી શું પરિસ્થિતિઓ બદલાઈ, એનું લેખાજોખું એ આ બજેટમાં મૂકતા હતા. એ વાત તો કે આ બજેટમાં ક્યાંય જોવા નથી મળતી. અને બીજી બાજુ માત્ર મોટી મોટી ઘોષણાઓ અને જૂની યોજનાઓને નવા નામ આપી અને માત્ર ને લોકોને ભરમાવા સિવાય આ બજેટમાં કંઈ નથી. એટલે હું સ્પષ્ટ માનું છું કે લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરે ભાજપના પ્રવક્તા અને સ્પષ્ટપણે જે હકીકત હોય એ સ્વીકારવા માટે તૈયાર થાય. કારણ કે આ મુદ્દાની ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે એ પણ હકીકત છે કે આ દેશમાં 22 કરોડ રોજગાર ઉત્પન્ન કરવામાં છેલ્લા 11 વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે પહેલા પોતાની જાતને મોદી સરકાર કેવડાવતી હતી, હવે એનડીએ સરકાર કેવડાવવું પડે છે, એ નિષ્ફળ ગઈ છે, એ પણ હકીકત છે. સરકારી પદો મોટી સંખ્યામાં, મેં પહેલા જ કીધું 20 લાખથી પણ વધારે સરકારી જગ્યાઓમાં કેન્દ્રમાં હું રાજ્યમાં નથી કહેતો, કેન્દ્રમાં ખાલી છે. એ ક્યારે ભરશે, એનું કેલેન્ડર ક્યારે બહાર પાડશે, અને આ દેશના યુવાનોને, જે લોકોને ફરજિયાત રીતે અગ્નિ જેવી સ્કીમ, અગ્નિવીર જેવી સ્કીમોમાં જવું પડે છે, એની જગ્યાએ એ લોકોને પરમનન્ટ નોકરી ક્યારે મળશે તેની પણ વાત કરવી જોઈએ. બિલકુલ સિદ્ધાર્થભાઈ, આપ આપની વાત પૂરી કરી શકો છો. 1 લાખ કરોડનો જે સરકારને ખાડો પડ્યો છે, જનતાને ફાયદો થયો છે, પણ સરકારની તિજોરી ખાલી થઈ છે. એ ખાડો પૂરવા માટે આવકના સ્ત્રોત કયા, આવકના સ્ત્રોતનું સર્જન વિશે વાત નથી. એટલે લોન લેવી પડશે. જેમ આપણે સૌ લોન લઈએ છે ને, એમ સરકારને પણ લોન લેવી પડે છે. એટલે કે શું સરકાર હવે લોન ઉપર ચાલશે એ પણ વિચારવું પડે ને, કારણ કે અર્થતંત્ર ચલાવવાનું છે. બીજા દેશોની આપણે કમ્પેરિઝન નહીં કરી શકીએ. અમેરિકા તો કરોડપતિ છે નહીં અબજોપતિ છે, આપણો દેશ અબજોપતિ નથી. એટલે એ વિષય છે. અને આપણે જે કમાઈએ છે ને એ પાછું વ્યાજમાં જતું રહે છે. એટલે જે વિકાસના ખર્ચા કરવા પડે તો એને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરે છે. અને જેમ આપણે સામાન્ય જનતા વ્યાજના ખપ્પરમાં ખૂપાઈએ છે, તો આ આપણું ભારત દેશ, સરકાર ગમે તે હોય, 75 વર્ષમાં તમે ઇતિહાસ જુઓ તો વ્યાજના ચક્કરમાં એવા ખૂપી રહ્યા છે કે એમાંથી આપણે ક્યારે બહાર નીકળીશું એ પ્રશ્ન છે. બીજો મુદ્દો કે બજેટ હંમેશા આર્થિક ઇકોનોમિક ઇન્ડિકેટર આપતું હોય, તો આપણો દેશ, ચાઇના છે ને એ 25 ટ્રિલિયનની આસપાસ આરામથી પહોંચી જશે. અમેરિકાએ તો 25 ટ્રિલિયન ક્રોસ કરી દીધું છે, ચાઇના 20ની આજુબાજુ છે. ભારત દેશ 3 ટ્રિલિયન 4 ટ્રિલિયન કે 5 ટ્રિલિયને પહોંચે. એટલે હનુમાન કૂદકો જે લગાવવાનો છે તો એની માટે મેજર સહિયારા પ્રયાસોથી થશે. એકલી કેન્દ્ર સરકારથી નહીં થાય. યોજનાઓનું અમલીકરણ યોગ્ય કરવું પડશે. 50 લાખ કરોડનું બજેટ એટલે વિચારો તો ખરા, એ પૈસો ક્યાં જતો રહે છે? રોડ ઉપર દેખાવો છે, રોડ ઉપર દેખાય છે તો એક ને એક રોડ વારંવાર 5 વાર બનતા હોય તો એ પૈસાનું પાણી થતું હોય છે. તો એ ઇમ્પ્લિમેન્ટેશન મેકેનિઝમ રોબસ્ટ કરવી પડે. અને જો વિકસિત ભારતનું આપણે સ્વપ્ન સેવતા હોય તો 0% પોવર્ટી હોય ને ત્યારે વિકસિત ભારત બને, 100% શિક્ષણ હોય ત્યારે વિકસિત ભારત બને, 100% જોબ હોય ત્યારે વિકસિત ભારત બને,
અને 70% બહેનો કામકાજના સ્થળે હોય ત્યારે વિકસિત ભારત બને તો સિક્યુરિટીના પણ પ્રાવધાન જી. હોવા જોઈએ અને સમગ્રતાની દ્રષ્ટિએ આ બધું જોવું પડે. બિલકુલ બિલકુલ પ્રેરકભાઈ, આમાં સિદ્ધાર્થભાઈનો પોઈન્ટ એ છે કે 50 લાખ કરોડનું બજેટ છે, રસ્તા પર કશું દેખાતું નથી. અને બીજો એક વેલિડ પોઈન્ટ કદાચ એટલા માટે છે કે ભલે સરકારે નોકરિયાત વર્ગ માટે આ જાહેરાત કરી છે કે ભાઈ તમારી 12 લાખની આવકમાં હવે તમને ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં, પરંતુ એનાથી સરકારની તિજોરીને પણ નુકસાન થશે. નિશ્ચિતપણે વિકાસભાઈ કે હું આપના સવાલનો પણ જવાબ આપીશ ને પાર્થિવરાજભાઈએ વાત કરી એનો પણ જવાબ આપીશ. એમણે કીધું કે ડોક્ટર મનમોહનસિંહ ખૂબ સારા ઇકોનોમિસ્ટ હતા, હું પણ એ વાત માનું છું અને ગર્વ સાથે કહું છું કે આપણા દેશના વડાપ્રધાન સ્વર્ગીય મનમોહનસિંહ ખૂબ મોટા ઇકોનોમિસ્ટ હતા, પરંતુ એમને કામ ન કરવા દીધું ને એનું પરિણામ જ એ આવ્યું કે દેશની બદહાલી થઈ હતી. અને એટલા માટે જ વર્લ્ડની અંદર 5 ખરાબ અર્થવ્યવસ્થામાં ભારત આવ્યું હતું. આ પુરાવો એટલે લઈને આવ્યો છું કે એમને કદાચ યાદ ના હોય તો પુરાવા સાથે ફેક્ટ ચેક કરાવી શકે. અને એટલા માટે જ આ ટ્વીટ આવતા હતા કે 4.8% વિકાસ દરે 4.4% જીડીપી નો ગ્રોથ. પ્લીઝ પાર્થિવભાઈ એમને બોલવા દો. આ એમની આદત એ છે કે એમની સાંભળવાની ક્ષમતા નથી હોતી ને એટલા માટે વચ્ચે બોલે છે. જ્યારે આંકડા ઉપર ડિબેટ નથી કરી શકતા ત્યારે મોંઘવારીની જ્યારે વાત કરતા હતા તો 1974 ની અંદર મનોજ કુમારનું પિક્ચર આવ્યું હતું રોટી કપડા ને મકાન. એટલી 28% મોંઘવારી હતી, 28% મોંઘવારી હતી અને એ વખતે ગીત આવ્યું બાકી કુછ બચા તો મહેંગાઈ ખાઈ ગઈ. આ લોકો એ છે કે જે લોકો શરણાર્થી ટેક્સ લગાવ્યો તો ટપાલની ટિકિટો આવે ને તો એની પર 5 પૈસા શરણાર્થી ટેક્સ, ટ્રેનની ટિકિટો ઉપર ટેક્સ, આ પ્રકારના એ લોકો હતા. આ લોકો એ છે કે જેમણે કમ્પલસરી ડિપોઝિટ સ્કીમ લાવવું પડી હતી 1974 કે તમારે તમારા પગારમાંથી કમ્પલસરી ડિપોઝિટ કરવી પડશે ને એની પર ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં, સાદું વ્યાજ નહીં, એ પણ 5 હપ્તાની અંદર સરકાર ચૂકવશે. આ એ લોકો છે. અને આ એ લોકો છે કે 1991 ના બજેટમાં પ્રધાનમંત્રી પ્લીઝ વચ્ચે નહીં બોલો ભારતીરાજસિંહ, પણ અત્યારે તો સરકાર એમની સરકારની વાત એ કરતા આક્ષેપ નથી. લગાવે છે બધે, એ જૂની વાત કરે છે. હું જ્યારે કહું ત્યારે વચ્ચે બોલે છે. વિકાસભાઈ આવી રીતે ના ચાલે પ્લીઝ. ભારતીરાજસિંહ એમને એ બોલો. જૂની વાત કરે જી, તો બોલો, હું સાંભળું શાંતિથી ને પછી જ્યારે હું જૂની હિસ્ટ્રી કાઢું એટલે એ કરે. જી બોલો બોલો. 1991 જ્યારે આપણા દેશનું 47 ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ જોડે ગીરવે મૂકવું પડ્યું હતું, એ વખતે પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડમાંથી 100 કરોડ રૂપિયા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 20-20 કરોડ 5 વર્ષ એ રીતે એ લોકોએ આપેલા છે. આ એ લોકોની હિસ્ટ્રી છે અને એટલા માટે એ લોકો આ કન્ડિશન પર આવી ગયા છે. હવે જે વાત કરું કે એ વાત વિકાસભાઈ આપની પણ સાચી છે કે 1 લાખ કરોડ રૂપિયા એ સરકારને અત્યારે નુકસાન જશે ફોરગોન, પરંતુ મધ્યમ વર્ગની આશા અને અપેક્ષા હતી કે સરકાર આમાં રાહત આપે. અને બીજું આમાંથી જે રેવન્યુ જે જનરેટ થાય એ પણ એ રીતે થાય છે કે જ્યારે માનો કે ઉદાહરણ તરીકે કે તમારે અત્યારે 70-80 હજાર રૂપિયા ટેક્સ ભરવો પડતો, ઉદાહરણ તરીકે, મને ખબર નથી જે પણ હોઈ શકે, અને કદાચ એ ભરવાનો ન થાય તો એમાં બંને ઓપ્શન રહે કે તમે ક્યાં તો એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો અને ક્યાં તો એ પૈસાના ખર્ચ કરશો. જો ખર્ચ કરશો તો સ્વાભાવિક રીતે ઇકોનોમી રોલિંગ થવાની છે, ઇકોનોમી રોલિંગ થશે તો એના કારણે જીડીપી ની અંદર વધારો થવાનો છે. મેં આગળ પણ આપને જે ફોર્મ્યુલા બતાવી કે આપણા દેશની અંદર કન્ઝમ્પશનનો ફાળો 65 થી 69% રહેલો છે અને આપણા દેશની ઇકોનોમી 5 ટ્રિલિયન ઇવેન્ચ્યુઅલી 7 ટ્રિલિયન સુધી જો લાવી હોય તો જેટલું કન્ઝમ્પશન વધે એટલો આપણા ત્યાં ઇકોનોમીની અંદર વધારો થશે. અને એટલા માટે જ સરકારે ફેડરલ ગવર્મેન્ટ એક્સપેન્સ પણ વધાર્યો છે, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ ફોકસ રાખ્યું છે, કન્ઝમ્પશન વધે એના માટે પણ ફોકસ રાખ્યું છે અને દેશની નિકાસ વધે, એ નિકાસ વધે એના માટે લોજિસ્ટિક કોસ્ટ ઓછી થાય. અને એ પણ બહુ જરૂરી છે કારણ કે જે આ ચર્ચા ઓછી થાય છે કે વિશ્વના દેશોની લોજિસ્ટિક કોસ્ટ એ 9% છે, જ્યારે ભારતની અંદર એ લોજિસ્ટિક કોસ્ટ 13 થી 14% છે. એટલે આપણો વેપારી જ્યાં 5-6% નો પ્રોફિટ હોય એ બિઝનેસ કરી નથી શકતો કારણ કે એ જ્યારે એક્સપોર્ટ, એક જ મિનિટ હું પતાવી દઉં, ટેકનિકલ વિષય છે એટલે એ જ્યારે એક્સપોર્ટ કરવા જાય ત્યારે એની એટલી કોસ્ટ એટલી વધી ગઈ છે. એટલે ફર્સ્ટ માઇલ ટુ લાસ્ટ માઇલ જે ડિલિવરી કહેવાય એ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને એ આપણા માટે ખૂબ જરૂરી કે જેથી કરીને લોજિસ્ટિક કોસ્ટ ઓછી આવે. અને જ્યારે રોજગારની વાત કરીએ તો અત્યારે દર અઠવાડિયે વંદે ભારત ટ્રેન થઈ જાય છે. ચિનાબ નદી પર વિશ્વનો સૌથી મોટો બ્રિજ બની ગયો છે. જી જી બિલકુલ. એટલે હવે આવનારો સમય આપણે જોઈશું, આવનારું ભવિષ્ય જનતા નક્કી કરશે કે આખરે એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ કે પછી તેનું કોઈ વિપરીત પરિણામ આવે છે. ભાજપના અલગ તેના તર્ક છે, કોંગ્રેસના અલગ તર્ક છે. અર્થશાસ્ત્રી જોકે કહી રહ્યા છે કે આ જે બજેટ છે તેમાં થોડી કચાશ રહી છે, કેટલાક લોકો નિરાશ ચોક્કસથી થયા છે, પરંતુ બીજી બાજુ પ્રધાનમંત્રી મોદી પણ કહ્યું છે કે આ બજેટ સારું છે, અમે આવકારીએ છીએ, અભિનંદન આપીએ છીએ. જોવાનું રહેશે કે હવે તેના શું પરિણામ પ્રતિભાવ જોવા મળે છે. આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.